એક મહત્વના સમાચાર ડિજિટલ અરેસ્ટને લઈને લુધિયાણાના ઉદ્યોગપતિને ડિજિટલ અરેસ્ટ કરી 7 કરોડ પડાવવાનો મામલો ઈડીએ 5 રાજ્યોમાં 11 સ્થળ પર દરોડા પાડ્યા। ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને આસામમાં દરોડા। PMLA એક્ટ હેઠળ ઈડીએ મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા છે। ઈડીએ આસામમાંથી રૂમી કલિતા નામની મહિલાની ધરપકડ કરી મહિલાએ પોતાનું એકાઉન્ટ મ્યુલ એકાઉન્ટ તરીકે આપ્યાનો ખુલાસો। પૈસા અલગ અલગ મ્યુલ એકાઉન્ટ થકી મહિલાના એકાઉન્ટમાં જતા હતા। અલગ અલગ 10 ફરિયાદોના આધારે ઈડીએ શરૂ કરી છે તપાસ। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો કે આ કેસમાં પ્રાથમિક વિગતો શું બહાર આવી રહી છે? ડિજિટલ એરેસ્ટમાં અત્યારે કયા પ્રકારની કાર્યવાહી? વાત કરવામાં આવે તો લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિને ડિજિટલ અરેસ્ટ કરીને 7 કરોડ જેટલી રકમ પડાવવામાં આવી હતી અને જે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ પ્રકારની છેતરપિંડી લાંબા સમયથી ચાલતી હોય અને મોટી રકમ હોવાથી ઈડી દ્વારા આ સમગ્ર મામલે અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 5 જેટલા રાજ્યો જેમાં ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને આસામમાં 11 જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા અને મહત્વના પુરાવાઓ એકત્ર કરી આસામમાંથી રૂમી કલિતા નામની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે। આ મહિલાનો રોલની વાત કરીએ તો મહિલાના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા, એટલે કે મ્યુલ એકાઉન્ટ તરીકે તેના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અલગ અલગ બેંક એકાઉન્ટ થકી આ રૂપિયા મહિલાના ખાતામાં પણ આવ્યા હતા અને આ સમગ્ર મામલે કુલ 10 જેટલી ફરિયાદો જે બેંક ખાતા સામે થઈ હોય તેને લઈને ઈડીએ તપાસ હાથ ધરી હતી અને આ કેસમાં હવે મહિલાની ધરપકડ બાદ જે મૂળ આરોપીઓ છે તેમના સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભદ્રેશ। જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।